બોડેલી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો. ગુજરાત સરકાર દ્વારા પ્રાદેશિક સ્તરે આર્થિક ક્ષમતાઓનો વિકાસ કરવા અને નવી તકોનું સર્જન કરવાના હેતુથી આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા કક્ષાનો વિશેષ કાર્યક્રમ બોડેલીના સ્વામિનારાયણ મંદિર હોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ થકી છોટાઉદેપુર જિલ્લામાં નવા ઉદ્યોગકારોના રોકાણથી રોજગારીની નવી તક ઊભી થશે. ખેતીવાડી, કોટન, ડોલોમાઇટ, ઇકો ટુરિઝમ ક્ષેત્ર પણ રોકાણકારોને તક મળશે. છોટાઉદેપુર જિલ્લામાં કલારાણી ખાતે 100 એકરથી વધુમાં જીઆઈડીસી મંજૂર થવાની કામગીરી છેલ્લા તબક્કામાં છે, જેથી વિપુલ તકો રોજગારીની ઊભી થશે. જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગી જૈન દ્વારા ઉદ્બોધન કરતા જણાવ્યું કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 2003માં વાઇબ્રન્ટની શરૂઆત કરવામાં આવી હતી, જે આજે ખૂબ સફળ થયો છે અને અન્ય દેશોમાંથી રોકાણકારો ગુજરાતમાં આવીને રોકાણ કર્યું છે. મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિવિધ ઉદ્યોગકારોએ પોતાના ઉદ્યોગની નવી દિશામાં આગળ લઈ જવા માટે એમઓયુ એક્સચેન્જ કર્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આર્ટિઝન કાર્ડ, શ્રી વાજપેયી બેન્કેબલ યોજનાના મંજૂરી પત્ર સાથે ચેક અને પૂર્વ મંજૂરી પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ 2026 અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ છોટાઉદેપુર રિજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં છોટાઉદેપુર જિલ્લામાં ઔદ્યોગિક સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા અને છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ પ્રોડક્ટ અને સાંસ્કૃતિક બાબતો અને જે લોકલ પ્રોડક્ટ આવે એનું ઔદ્યોગિક ક્ષેત્રની અંદર આગળ વધે એ માટે એમઓયુ કરવામાં આવ્યા અને એમાં છોટાઉદેપુર જિલ્લામાં ઔદ્યોગિક નીતિ અંતર્ગત આગળ વિકસે અને રોજગારનું નિર્માણ થાય અને અહીંની જે ઔદ્યોગિક ક્ષેત્રના સંસાધનો હોય કે કૃષિ બાબતે, પશુપાલન બાબતે, એના દ્વારા અહીંના લોકો રોજગાર પ્રાપ્ત થાય, આર્થિક ક્ષેત્રે પ્રગતિ થાય, એના માટેની આ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત અમે વાઇબ્રન્ટ ગુજરાત સમિતિમાં છોટાઉદેપુરમાં જે યોજાયેલ છે, જેમાં અમે હાજર રહેલા હતા. એમાં સરકારશ્રી તરફથી આગળ બી અમને સપોર્ટ મળેલ છે અને હમણાં બી અમને સપોર્ટ મળ્યો છે. એના માટે અમે જિલ્લામાં ઇન્વેસ્ટ કરવા માટે માંગીએ છીએ, જેથી બીજાને પણ તક મળે અને અમને પણ આગળ વધવાનો મોકો મળે. જેના માટે અમે આજે મારી 2 ફર્મ, એકતા મેટલ્સ એન્ડ શિવા કોરીવર્ક્સ, એના માટે 6 કરોડના એમઓયુ 2 સાઇન કર્યા છે, જેથી મને ખૂબ ખુશી છે કે મારા જિલ્લામાં હું ઇન્વેસ્ટ કરવા માંગુ છું અને મને આ તક મળી.